મોરબી બાદ હવે ગોંડલ પંથકના ખેડૂતો પણ ખેતરોમાં વીજ પોલ અને હાઈટેન્શન ટાવર ઊભા કરવાના મુદ્દે આંદોલનના માર્ગે ઉતર્યા છે. તાલુકા કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા મોવિયા ગામે વળતરની સ્પષ્ટ માંગણી સાથે ખેડૂતોએ પ્રતીક ઉપવાસનો પ્રારંભ કર્યો છે. કાલાવડથી ઘેલા સોમનાથ સુધીની ડબલ સર્કિટ લાઇન માટે 10થી વધુ ગામોના ખેતરોમાં ટાવર ઊભા કરાતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. 1 મહિના પહેલા તંત્રની લિખિત રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા ખેડૂતોએ હવે આક્રમક વલણ અપનાવ્યું છે. આ આંદોલન સંપૂર્ણ બિનરાજકીય હોવાથી છાવણીમાં રાજકીય નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. વળતર મુદ્દે કોઈ સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી લડત ચાલુ રાખવા ખેડૂત અગ્રણીઓએ મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે. મારું નામ છે પ્રવીણભાઈ હરિભાઈ ખાખરિયા, શ્રીનાથગઢ, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. ઉપવાસમાં તે ફરજિયાત ઉતરવાનું છે. આ લાઈન જે નીકળી છે એ લાઈન કાલાવડથી સાપર વેરાવળ જવાની હતી, પણ ત્યાં ઉદ્યોગોના કારણે, મોટા મોટા ઉદ્યોગોના કારણે ઉદ્યોગોનું બોલવું કહેવું એનું માને, ખેડૂતોનું શું માને? ખેડૂત ભોળી જ્ઞાતિ એટલે ભરમાવીને કે આ સરકારી લાઈન છે. ખેડૂતે દલીલી કરી કે ભાઈ અમારે નથી નાખવા દેવો થાંભલો. પછી આ લોકો એમ કે ભાઈ આ તો સરકારી લાઈન છે, સરકારી લાઈનનું આવે એટલે ખેડૂત એમ કહે ભાઈ તો સરકારી તો નાખવા દેવી પડે. એમ કરી ખેડૂતને ફોસલાવી અને આ રીતે આ લોકો થાંભલા બધાય ઊભા કરી દીધા. વળતર પૂરું આપવાના નથી, તો એના હિસાબે આ આંદોલન આ બધું આયોજન કરેલું છે. આગામી દિવસોમાં જો આ વળતર પૂરું નહીં મળે તો તમામ ખેડૂતને મહાસંમેલન ભેગું કરી અને તમામ થાંભલા કાપી નાખવામાં આવશે. જો વળતર નહીં આપે તો. વળતર આપે તો અમને કાંઈ વાંધો નથી. એક પોલ દીઠ 2 કરોડ રૂપિયા અને 50,000 રૂપિયા ભાડું, મહિને 50,000 રૂપિયા ભાડું, અને એક પોલે 2 કરોડ રૂપિયા જો નહીં આપે તો મહાસંમેલન કરી અને તમામ થાંભલા કટરથી કાપી નાખવાના. આવી રીતનું આ ખેડૂતનું આયોજન છે. ખેડૂત છે એ જગતનો તાજ છે. ધ ફાધર ફાર્મ ઓફ ધ વર્લ્ડ, ધ ફાધર ફાર્મ ઓફ ધ વર્લ્ડ. ખેડૂત છે એ જગતનો તાજ છે, જગતનો પિતા છે. એની આ દશા આ ખેડૂતને આ રીતે ભોળવીને આમ કરે છે. એને ખબર નથી ખેડૂત શું છે. એટલે આવી રીતે આયોજન ખેડૂતનું બધું પૂરેપૂરું થાય છે અને બધું કરવાના છે. જય જવાન, જય કિસાન. અમારી આજની એ માંગ છે કે ગુજરાત ટ્રાન્સમિશન એનર્જી કોર્પોરેશન લિમિટેડ દ્વારા એક ઘેલા સોમનાથ લાઈન જાય છે, જે કાલાવડથી પસાર થાય છે, ખંડેરા કાલાવડથી, અને ઘેલા સોમનાથ સુધી લાઈન જાય છે. અને એ લાઈનની અંદર જે વીજ પોલો અને વીજ તાર આવે છે, એ વીજ પોલ અને વીજ તારની અંદર જે નાખવાના છે ખેડૂતોના ખેતરની અંદર, એની અંદર યોગ્ય વળતર બાબતે કોઈ સ્પષ્ટતા કરી નથી. આ લાઈન છે એ સર્વે કર્યો છે, તો સર્વે વખતે જે એટેટ્યુડ લોંગટ્યુડને જે લોકેશન આપવાના, એ લોકેશન ઉપર અમારી એવી સ્પષ્ટપણે આક્ષેપ છે કે અમારા ખેતરમાં જે થાંભલો આવવાનો નથી, એ થાંભલો અમારા ખેતરમાં આવે છે. એ કંપનીની મિસ્ટેક છે સર્વેની. એ મિસ્ટેક સુધારે, જે થાંભલા નખાઈ ગયા છે એ કાઢી નાખે. બિલકુલ આ બાબતે અમે વાંધા મૂકેલા છે ખેડૂતોએ. કદાચ 90% જેવા ખેડૂતોના વાંધા અરજી કલેક્ટરની અંદર પેન્ડિંગ છે, એને સાંભળી લીધેલા છે, એના જવાબ રજૂ કરી દીધેલા છે. અમે આ ડોક્યુમેન્ટરી બધી માંગેલી છે. એને પણ 1 મહિનો જેવો સમય થવા આવ્યો છે. 15 તારીખ પહેલાં અમે એ રિસીવ કરાવી દીધેલો છે, 12 તારીખે, પણ એનો કોઈને હજી જવાબ આવ્યો નથી કે કોઈ હુકમ આવ્યો નથી. એટલે અમે એમાં જે ડોક્યુમેન્ટ માંગ્યા છે એ પણ અમને મળ્યા નથી. એટલે એની અંદર અમે સ્પષ્ટ માંગણી કરેલી છે કે ભાઈ જે સર્વે કર્યો છે એના ટોટલ કાગળો અમને આપવા જોઈએ, અને જે તમે અમારા ખેતરમાં નાખવાના છો એનું વળતર જે પર સ્ક્વેર મીટરે કેટલું આપવાના છો એ કહેવું જોઈએ. અને બીજું કે લાઈન છે એ લોકો નાખવા તો 2 વર્ષથી નાખતા આવતા હોય છે, પણ હવે અમારે તો અત્યારે જે મોસમ છે એ ઉનાળાના સમયમાં પડતર રહી ગઈ, તો હવે સીધા સોમાં આમ તમે લાઈન નાખવા આવો 5 વીઘાના ખેડૂત ખાતેદારના ખેતરમાં થાંભલો આવતો હોય તો એને વાડીએ જ જવાનું નહીં ને વરદી. સમયે જો ખેડૂત ખેતી નહીં કરે, બીજ બિયારણ ખાતર નહીં વાવે, તો એ 12 મહિનામાં કાઢી શું લેશે? એટલે અમે સ્પષ્ટ કહીએ છીએ કે તમે અગાઉથી અમને લેખિતમાં આપો કે હવે અમે
તમારા ખરીફ પાકની અંદર પ્રવેશ કરવાના છીએ, થાંભલો નાખવા અને તાર નાખવા માટે, તો અમે તમને પર સ્ક્વેર મીટરે મગફળી વાવી હોય તો, કપાસ વાવ્યો હોય તો, જે અમે મોલ વાવ્યો હોય એનું આટલા ટકા સ્ક્વેર મીટરે વળતર આપો એ પહેલાં લેખિત આપો, પછી આવો. એ અમારી માંગ છે. જય જવાન જય કિસાન. ગીતાબેન ભરતભાઈ ખાલરિયા. હવે આ ઝટકા લાઈન નીકળી છે એમાં અમારે ખેડૂને શું કરવાનું છે? કોઈને 10 વીઘા જમીન હોય, કોઈને 5 વીઘા હોય, તો 5 વીઘામાં લાઈન નીકળે તો એ ખેડૂના બચ્ચાને કરવાનું શું? એના પડામાંથી લાઈન નીકળશે તો એની રોજીરોટી કોણ પૂરી કરશે? તો એ આ ઝટકા લાઈન વાળાને કંઈક વિચારવું પડશે, કંઈક એનું વળતર દેવું પડશે. અને નહીં વળતર આપે તો અમે ખેડૂતની હારે એની લેડીઝ લડવા તૈયાર છીએ. સરકારને શરમ આવવી જોઈએ કે અમે ખેડૂત ઉપર શું કરીએ છીએ, અને એને વિચારીને અમને કાંઈક વળતર આપવું જોઈએ. જય જવાન જય કિસાન.